8 થી 10 કલાકના બેટરને પલાળી રાખી તો સારો એવો આથો આવી જાય. હળદર અડધી ચમચી 2 ચમચી તેલ કઢીમાં હવે પાથરીને આવી રીતે કરી બાફશું અને 10 મિનિટે ચેક કરશું. સાઈડમાંથી નીકાળી તો એટલું ઇઝીલી નીકળે છે અને એકદમ જાળીદાર સોફ્ટ. શું દાળ બફાય છે? દાળ એટલે સંભાર છે ને. સાંભર અહીં તીખી ચટણી અને અહીં મસાલો. જો આમ ચટણી ભેરી રાખશું. ઢોસા ઉતારવાની મોના પહેલેથી પરફેક્ટ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, સવારના વાગ્યા છે 6:30 અને તૈયારી ચાલી રહી છે ઘરની. જો આજે 2-3 કામ છે. એક જગ્યાએ થોડીક વાર બેસવાય જવું છે અને ખુશીના સમાચાર છે. મહેમાન આવી રહ્યા છે. મહેમાન નથી, પોતાના આવી રહ્યા છે. બતાવું પોતાનું કોણ આવે છે તમને. અને આ બાજુ દ્રષ્ટિ કરે છે તૈયારી નાસ્તો બનાવવાની. સરસ મજાનો નવો નાસ્તો બનાવી રહી છે દ્રષ્ટિ. તમને તમારો શું બનાવે છે જોતા જઈએ આપણે. હમણાં તમને કીધું ને એમ ચોખા ઓછા અને ચોખા સિવાયનું શું બનશે એ કોશિશ કરતી રહે છે. સારું છે કે આવી ગઈ છે તો મને મહેનત કેટલી ઘટી ગઈ છે. રોજ સોચ્યા રાખે છે આજ શું બનાવું, આજ શું બનાવી દઉં, શું ખવડાવું. અહીં દ્રષ્ટિએ સવારે ચણાની દાળ પલાળી હતી. 8-10 કલાક રહીને એમને પીસી લીધી છે. અંદર લીલા મરચાંની સાથે પીસ્યા છે. જો આપણે 8 થી 10 કલાકના બેટરને પલાળી રાખી તો સારો એવો આથો આવી ગયો છે. ખાટી છાશ હોય તો જલ્દી જ આવી જાય. બરાબર. તો હવે એની અંદર આપણે નાખશું હળદર, સ્વાદ અનુસાર નમક, 2 ચમચી તેલ. તેલ નાખી તો થોડા સોફ્ટ બને. અને મિક્સ કરી લેવું. થોડી 1 ચમચી જેટલી સાકર નાખશું આપણે ખટાશને બેલેન્સ કરવા માટે. આમાં છે ને લીલા મરચાં આપણે રાતે જ પીસવામાં નાખી દીધા હતા. એ બતાડવાનું રહી ગયું કે મમ્મી દેખાડ્યું છે. દાળ ભેગા જ આપણે લીલા મરચાં અને આદુ નાખીને પીસી નાખ્યું હતું. એટલે આની અંદર આપણે લાલ મરચાં કાંઈ નથી નાખવાના, ખાલી હળદર, નમક નાખો અને જરાક સાકર. પછી એની અંદર આપણે એટલા ફૂલ સોડા નાખશું 1/4 ચમચી જેટલા, 1/4 ચમચી. એના પર થોડું પાણી નાખશું એટલે ફૂલ સોડા સારી રીતે એક્ટિવ થઈ જાય. અને હવે મિક્સ કરી લેશું એટલે બેટર જોજો જેવું પહેલાં ફૂલ્યું હતું ને એવું જ ફૂલી જશે એકદમ. છે ને એકદમ. અને હવે ઓલરેડી એક થાળી છે ને મેં ગ્રીસ કરી લીધી છે. ને આ બાજુ એક વાસણની અંદર જો આવું બનાવી લીધું છે. એકદમ ફૂલશે એટલે આવી રીતે કરી આને મીડિયમ ફ્લેમમાં ઢાંકીને 15 મિનિટ બાફશું. હવે ઢાંકી અને 10 મિનિટે ચેક કરશું. જો આપણે એકદમ ચાકુ ક્લીન નીકળે તો થઈ જાય, ને હજી 2-5 મિનિટ ચડાવવાનું. લગભગ આને 13 મિનિટ જેવું લાગ્યું છે. અને તમે જોઈ શકો તો આ સાઈડો છે ને એ થોડી પહેલાં ચીપકેલી હોય છૂટી થઈ જાય. અંદર ચાકો નાખ્યું તો એકદમ ક્લીન બહાર આવે. તો આપણા ખમણ બની ગયા છે તૈયાર. હવે એને આપણા ટુકડા કરી લઈશું અને પછી વઘારશું. જો આવી રીતે આપણે એના ટુકડા કરી લીધા અને હવે સાઈડમાંથી નીકાળી તો એટલું ઇઝીલી નીકળે છે. અને
એકદમ જાળીદાર સોફ્ટ સરસ ઢોકળા બની ગયા. હવે આનો વઘાર કરશું. તો અહીંયા ઢોકળા થઈ ગયા છે મસ્ત તૈયાર. અને આ બાજુ ભીંડાનું શાક ચાલુ છે. એટલે ભીંડા દ્રષ્ટિ બતાવે નહીં, બહુ સરસ રીતે શાક બનાવ્યું છે. અહીં પેલું જો બટેટાને તેલમાં સાંતળી લીધા, તળ્યા નથી પણ તેલમાં શું કે સેલો ફ્રાય કર્યા છે. એ જ સેમ ફ્રાયમાં અહીં ભીંડાને સાંતળવા રાખ્યા છે લાળ પાડવા માટે. અને મને હલાવવાનું કીધું છે પણ હું જલ્દી બહાર નીકળી છું. અહીં મહેમાન આવે છે. મહેમાન નથી, મારો દીકરો આવી રહ્યો છે અને હું રાહ જોઈ રહી છું. એ રિપીટો કરીને આવ્યો છે અને મને એમ થાય ક્યારે દેખાય. જેમ રાહ જોઉં છું એમ એને મોડું થાય છે, કારણ કે મોટા મમ્મી અને પપ્પાને બહાર હતા તો મળવા ગયો. હવે આવે મારો દીકરો. જ્યારે પોતાનું સંતાન આવે ત્યારે કેટલી ખુશી થાય. દેખાય છે આમાં. કોણ આવ્યો? કાનાનું કોણ આવ્યું? મામાને કેમ ઓળખજો મારો દીકરો? મને મળે હવે. દેવ મામાને કેમ ઓળખશે? ઓય દેવો અવાજ દેવ અમાર દેવ થઈ ગયો દેવ. દેવ બાપાને મળો, દેવ મામીને મળો. બસ મજા બરોબર. કેમ છે કેમ તું પટી નહીં પડી ગયો વેલી મને. કોણ આવ્યું દેવા? દેવ કોણ આવ્યું? મામા. મામા દેખાયરા મામા. મામા વાતું કરની આમાં લવાડા કસે લવાડા વાતું બોલો હા સમજાઈ દો કેમ રુચિતને પેલે રનિંગની ટ્રેનિંગ કરવી પડશે ને, એના દુરાને એમના તેડે એમ. ખાતા લાગે તો બોલો યાર યારો શું થયું? ચાલુ કરવાની ના કઈ 5:30 વાગે જેવું કાઢો કે તો મિત્રો સાંજ પડી, ઘરે પહોંચી. બહુ ગરમી છે એટલે એમથી થોડીક ફ્રેશ થઈ શાંતિથી બેસું. દ્રષ્ટિને તૈયારી કરે છે. આમ તો 2 છોકરીઓ છે એટલે ચિંતા ઓછી છે, તો એમથી ઉપર થોડુંક સરખું કરી આવું. સવારે જલ્દી ભાગવું એટલે. પણ હવે સુવિચાર રહી લઉં. સુવિચારની વાત છે ને, અહીં આ બધું દેખું છું ત્યારે મને એમ થાય કે ક્યાંય સફળ થવાય ન થવાય. અને ઘણા લોકો એમ કહેતા હોય કે જેમ તેમ સફળતા નથી મળતી. તો સફળતા માટે કોઈ શોર્ટકટ નથી હોતું. આજનો વિચાર છે એ છે કે સફળતા માટે કોઈ શોર્ટકટ નથી હોતો કે તમે આમ કર્યું ને થઈ જ જાય. પણ તમારા દૈનિક જીવનમાં નાની સારી આદતો પાડેલી હોય, નાની જે સારી આદતો પાડેલી હોય એ તમારી સફળતાના માર્ગ પર આગળ લઈ જાય છે. સારી આદતો જીવનના ધ્યેયને ક્યાંય ને ક્યાંય લઈ જાય છે. સુવિચાર સાંભળવાથી ફરક પડે કે ના પડે, પણ એને જીવનમાં થોડું પણ ઉતારવાથી ચોક્કસ ફરક પડે. બરાબર ને? સતત પ્રયત્ન અને સારા વિચાર તમને એક સારી સ્થાયી સફળતા તરફ લઈ જાય છે. ચાલો, કદાચ હું પણ મારા જીવનમાં જેટલી ઈચ્છું એટલી હું સ્ત્રી તરીકે ઘણી સફળ છું. ઘણા બધા કાર્યો કર્યા છે મારા જીવનમાં. એક દિવસ તમને જણાવીશ કે એવું કોઈ કામ નહીં હોય કે જે મેં નહીં કર્યું હોય, અને કદાચ રહી ગયું હશે તો હજી કરવાની કોશિશ કરીશ. પણ કદાચ ક્યાંક ને ક્યાંક અધૂરાશો પણ હશે. હું પણ કોશિશ કરી રહી છું, તમે પણ કરજો. બરાબર? ચાલો, નીચે દ્રષ્ટિને કંઈક બનાવી રહ્યા છે, તમને બતાવું શું બનાવે છે બંને દીકરીઓ. દ્રષ્ટિબેન શું દાળ બફાય છે? દાળ એટલે સંભાર છે ને?
સાંભાર આ બાજુ રોટલા જોડે સાંભાર મસાલો પણ નથી, એટલે હવે પીળી દાળ છે એમ કહી શકાય. પણ હમણાં ખૂટી ગયો છે ને તો બનાવું છું સરસ મજાનું. બરાબર, હમણાં મેં ખીચડીને ખાઈ લઈ છે. એટલે અહીં તીખી ચટણી અને અહીં મસાલો ઢોસા માટેનો. એ ચડી ગયું છે બેટા, હવે આખું થઈ જશે, મજા નહીં આવે. તો હવે ઢોસા ઉતારે બતાવી લઈ. ઢોસાના ખીરુંની જાક મેથડ કહી દીજે કઈ રીતે ખીરું બનાવ્યું છે. બરાબર, 3 ભાગ ચોખા, 1 ભાગ અડદની દાળ પલાળીને રાખો, અથવા તો પીસેલું હોય તો સવારના પલાળો, નહીંતર રાતેથી પલાળીને રાખો. ઢોસાની તૈયારી થાય છે ને આ બાજુ મામી ભાણેજ મસ્ત લાગે છે. મામી તમારો અણસાર આવે છે એમાં ભાણિયા બાજુ હો તો. ઓય હા ના ના અહીંયાથી પણ જોતો એકદમ ફોન ને જોયા રાખે છે. આપણે સ્ક્રીન હજી બતાવતા નથી તો એમ થાય છે આ રમકડું શું છે. બધા બાળકોને આ બહુ પ્રિય રમકડું હે. અને હવે જોઈ આવી દ્રષ્ટિ ઢોસા ઉતારવાની તૈયારી કરી કે નહીં. અચ્છા ખીરુંમાં નમક નાખું છું. અચ્છા, હવે ખીરુંની મેથડ થોડી કહી દે, વિડીયો તો આપણે કરી નતા શક્યા. ખીરુંની અંદર 3 ભાગ ચોખા, 1 ભાગ અડદની દાળ. તો સવારે જેમ થયું કે ઢોસા બનાવવા છે તો મેં તુરંત પીસી નાખ્યા, સૂકા ચોખા ને અડદને પીસ્યા. હા, ચોખા ધોયેલા તો મારી પાસે હોય જ ઘરમાં, એટલે અથવા રાતેથી પલાળીને રાખી તો સવારે પીસાય. તો આ પાવડર બનાવીને તુરંત સવારના પલાળ નાખે. જો સરસ ખીરું આવી ગયું છે, બોડો આવી ગયો. અહીં સવારે પલાળી નાખ્યો હતા અને ગરમી છે એટલે સરસ આથો પણ આવી ગયો છે. અને ચાલો હવે ઢોસા ઉતાર ત્યારે એમ કેમ ઉતારશે જોઈ જઈએ. ત્યાં સુધી બબુ રડે છે તો જરાક હું તેડું. કલા 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 બાપુડી ઘૂઘરો દેખીને હશે. ઘૂઘરો દેખીને રાજી થઈ ગયા. બાંધતા જ નહોતા નહીં, આપણે કહેતા હતા બાંધો આવા ઝુમરિયા. આ બાજુ મામી જમાડે છે. મામી હશે, મામી હશે, ભાણીઓ અત્યારે મામી હશે, બધા હશે. હાથ દઈને ખેલે ભાઈ આપણે. ભગવાનનો દીવો ચાલુ છે. હવે ધૂપ માટે તૈયારી. જો ઢોસા, અહીં ઢોસા. યસ. બેરાઈ જઈ મામી કે બીજાને બેસાડી દો. હું બેસી જાઉં એક બે ઉતારે. તમે ઉતાર દો ગરમ. તમે જમી લો. તવી ઠંડી. તવી ઠંડી. મેં તમને બધું કર્યું હશે પણ ક્યારે તમે ઢોસા ઉતારતા તમે મને નહીં જોયું હોય. ખબર નહીં મારા મનથી જેવું થઈ ગયું ઢોસામાંથી ન પતવા. માથી નથી, આપણે બનાવતા નહીં ને એટલે મમ્મી, હું અમારા સાસુ બનાવતા, હવે કરી લઉં. ભાભી તો બહુ સરસ બનાવે. બાકી તો સરસ થઈ જશે. આવી રીતે હમણાં ભાભીનો ને તો ઓછું વારે હતી. જો આમ ચટણી પેરી રાખશું. તીખી એટલે થોડી થોડી જ લગાડશું આપણે. કારણ કે આમાં તીખા મરચાં છે, ઓલા નથી. કાશ્મીરી લાલ મરચાં તો ઘણા લાલ દેખાય. એની ઉપર આપણે મસાલો પાથરશું. ઉતરતા આવે છે. થઈ ગયા તૈયાર.
દ્રષ્ટિને જમવા બેસાડ્યા અહીં મોનું મંડી છે પાછી ઉતારવા. થોડીક વાર મદદ કરશે એટલે એનું એ નક્કી થયું કે જો બરાબર છે ને. ઢૂસા ઉતારવાની તો મોના પહેલેથી પરફેક્ટ છે. આખું ઘર ફ્રી તો હોય જ નહીં. જો આ જમવા બેસે તો બાજુ ઓલા થઈ જાય. તો મિત્રો આનંદ કરતા મોજ કરતા દિવસ થઈ ગયો છે પસાર. હમણાં વિડીયો સારા લાગે છે ને? આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજનો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર કરવા વિનંતી. કાલે મળીશ વળી પાછા સરસ મજાના વિડીયો સાથે. મને લાગે છે હમણાં મળતી રહીશ નવી નવી વેરાયટી અને વાનગીઓ સાથે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો. કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયા કેવા લાગે છે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય જય ગરવી ગુજરાત. જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ.